बात कांग्रेस के अंदर ककड़ाटनी करिए तो कांग्रेसना प्रमुख जे छे एक तरफ जन आक्रोश यात्रा निकाली रह्या छे, बीजी तरफ पाटण जिल्लानी अंदर कांग्रेसमां अनुसूचित जाति विभागना प्रमुखनी वरણીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને રિપીટ ન કરતા મામલો એટલો બીચક્યો છે કે કાર્યકરોએ ખુદ પોતાની જ પાર્ટીના કાર્યાલયને તાળાબંધી કરી દીધી અને આ લડાઈ હવે માત્ર હોદ્દાની નહીં પરંતુ વર્ચસ્વની બની છે। આટલેથી નહીં, ધારાસભ્ય પણ આક્રોશિત થયા છે। શું થઈ રહ્યું છે પાટણની અંદર, શા માટે આ વિવાદ પાટણ પૂરતો સીમિત નથી અને સીધો પાલડી સુધી પહોંચી ગયો છે, પાલડી ભવન સુધી પહોંચી ગયું છે? શું થઈ રહ્યું છે કોંગ્રેસની અંદર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। એમની જે નારાજગી છે એ નારાજગી મને લાગે છે કે યોગ્ય છે। પાટણ જિલ્લા કોંગ્રેસમાં કકળાટ, પોતાના જ કાર્યાલયની થઈ તાળાબંધી, જિગ્નેશ મેવાણી સામે ઉગ્ર વિરોધ। પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। પ્રમુખની વરણીને લઈ ઊભો થયેલો ડખો હવે સામૂહિક રાજીનામાની વાત સુધી પહોંચ્યો છે। પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે। સાથે જ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવી અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જેનંતીના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ મળવા માંગતો નથી। આ આખો વિવાદ હસમુખ સક્સેનાને ફરી પ્રમુખ ન બનાવવાનો છે, કેમ કે હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા આ વિરોધ ઊભો થયો છે। ત્યારે કોંગ્રેસના કકળાટમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઝંપલાવ્યું છે। કિરીટ પટેલનો દાવો છે કે જો નિરાકરણ નહીં આવે તો તેઓ દંડક પદેથી રાજીનામું આપી દેશે। આ અનુસૂચિત જાતિના જે હિતેન્દ્ર પીઠડિયા છે એને જ હું ફૂટેલી તોપ કહું છું। ખરેખર તો મેં એને ના બોલવાના શબ્દો બોલ્યા છે। કેમ કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ। પાટણ જિલ્લાની અંદર આખા ગુજરાતની અંદર 12 ધારાસભ્યો છે, એમાંથી પાટણ જિલ્લાના 2 ધારાસભ્યો છે। તો પૂછ્યા સિવાય મન ફાવે જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, દિનેશ ઠાકોરને હરાવવામાં જેને પ્રયાસ કર્યો છે, અમને હરાવવાનો જેને પ્રયાસ કર્યો છે, એવા લોકોના ઈશારે આ નિમણૂક કરી દેવામાં આવે તો હિતેન્દ્ર પીઠડિયા પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ થશે, એને માર ખાવાનો વારો આવશે અને એને જૂતાનો હાર પણ પહેરાવવામાં આવશે। તો પાટણના કકળાટ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિવાદને ઘરનો મામલો ગણાવ્યો, જ્યારે ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસના ડીએનએમાં જ જૂથવાદ હોવાની વાત કરી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે। એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે। પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશો। એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી। આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે। શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા। કુલ મળીને 56 કરતાં નવી વિવિધ